નમસ્કાર, હું છું તુલસી સલખણા. આપ જોઈ રહ્યા છો દ્રષ્ટિકોણ ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વહીવટતંત્ર દ્વારા લોકોના સામૂહિક પ્રશ્નોના નિકાલ માટે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે ઉપક્રમે કલેક્ટર એનવી ઉપાધ્યાય દ્વારા ગીર ગઢડા તાલુકાના પીછવી ગામે રાત્રિ સભા યોજાઈ હતી. નાગરિકોએ કલેક્ટર સમક્ષ ગટર લીકેજ, ગામથી સ્મશાન સુધીના રસ્તાનું દુરસ્તીકરણ, નવી આંગણવાડી બનાવવા જેવી વિવિધ સમસ્યાઓ રજૂ કરી હતી. કલેક્ટરે ધ્યાનપૂર્વક તમામ રજૂઆતો સાંભળી અને સંબંધિત વિભાગના અધિકારીઓને ગ્રામજનોના સામૂહિક પ્રશ્નોને પ્રાથમિકતા આપી વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ કરવા માટે સૂચના આપી હતી. વધુમાં બૂથ લેવલ ઓફિસર દ્વારા 2002ની મતદાર યાદીમાં મેપિંગ થયું ન હોય એવા મતદારોની યાદી રજૂ કરવામાં આવી હતી. કલેક્ટરે મતદાર યાદી ખાસ સઘન સુધારણા અંતર્ગત જેનું મેપિંગ થયું ન હોય એવા મતદારોને ગ્રામજનોના માધ્યમથી સંદેશો પહોંચાડવા અપીલ કરી હતી. ઉપરાંત તેમણે સ્મશાન નિયમ થાય પછી છાપરી બનાવવા તાત્કાલિક ધોરણે ₹1.50 લાખ ફાળવવા તૈયારી દર્શાવી હતી. આ રાત્રિ સભામાં નાયબ વન સંરક્ષણ પ્રશાંત તોમાર, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, ઉના પ્રાંત અધિકારી KR પરમાર અને માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ, ખેતીવાડી, આરોગ્ય સહિત વિભાગના અધિકારીઓ, પીછવીના સરપંચ કાનાભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. વિશાલ ચૌહાણ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ગીર સોમનાથ.